Good morning, all of you, and welcome back, everyone. લાસ્ટ લેક્ચરમાં મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની અંદર ચેપ્ટર નંબર 5 બ્રોચિંગ, જીગ બોરિંગ અને સ્પેશિયલ પર્પઝ મશીનની અંદર લાસ્ટ લેક્ચરની અંદર જે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ છે એની અંદર જે ઓટોમેટિક ટ્રાન્સફર મશીન અથવા જે ટ્રાન્સફર મશીન છે એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદા આપણે જોયા. આજે આપણે આગળ વધવાનું છે ચેપ્ટરની અંદર. આજે આપણે ડિસ્કસ કરવાના છે જે ઓટોમેટિક ટ્રાન્સફર મશીન જે ડેવલપ કર્યા છે, જે આપણે યુઝ કરીએ છીએ એના ડિસએડવાન્ટેજીસ એટલે કે લિમિટેશન શું છે તે. તો ટાઇટલ લગાવજો ક્લાસ નોટની અંદર, ટ્રાન્સમિશન મશીનના ગેરફાયદાઓ. ડિસએડવાન્ટેજીસ સૌથી પહેલાં શું કહે છે, તેના માટે વધારે મૂડી રોકવી પડે છે. એટલે કે જે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે સ્ટાર્ટિંગમાં મશીન પરચેસ કરવા માટે જે પૈસા રોકવા પડે છે, જે રોકાણ થાય છે વધારે છે. મશીન થોડા મોંઘા છે એટલા માટે. જટિલ કંટ્રોલ સિસ્ટમની જરૂર પડે છે. જે કંટ્રોલ સિસ્ટમ છે કોમ્પ્લેક્સ હોય છે. ઓકે, હવે કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય તો કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ થાય. કોઈક વાર ફોલ્ટ આવે, મેન્ટેનન્સ કરવાનું હોય, રિપેરિંગ કરવાનું હોય તો પણ પ્રોબ્લેમ આવી શકે છે. દાગીનામાં નાના સરખા ફેરફારને કારણે જે ટ્રાન્સફર લાઇન વાપરી શકાતી નથી. વર્કપીસ જો તમે પહેલેથી ડિસાઇડ કર્યો હશે તો એ જ વર્કપીસનું ટ્રાન્સફર થશે. પછી જો થોડી ઘણી વર્કપીસની ડિઝાઇનમાં તમે નાનો એવો પણ ફેરફાર કરશો તો પછી એ ટ્રાન્સફર લાઇન વાપરી શકાશે નહીં. તેની મેન્ટેનન્સ કોસ્ટ વધારે હોય છે. ઓટોમેટિક મશીન છે એટલે દર વર્ષે અમુક ટાઈમ પીરિયડમાં એનું મેન્ટેનન્સ કરવું પડશે. હવે ઉપર આપણે જોયું કે કંટ્રોલ સિસ્ટમ થોડી જટિલ છે તો રિપેરિંગ અને મેન્ટેનન્સમાં પણ પ્રોબ્લેમ થશે. કોઈપણ નાની સરખી ખામી આખી ટ્રાન્સફર લાઇનને નિષ્ક્રિય કરી નાખે છે. કારણ કે બધી વસ્તુ કેવી છે, ઓટોમેટિક છે, એકબીજા સાથે સંકળાયેલી છે. કોઈક જગ્યાએ જો નાની ખામી આવશે તો આખી ટ્રાન્સફર લાઇન છે ને એની મિકેનિઝમ ખોરવાઈ જશે. ઓકે, અને એના માટે આપણી પાસે કોઈ સોલ્યુશન હોતું નથી. અને જો તમારી પાસે સોલ્યુશન ન હોય તો તમારે આ ટ્રાન્સફર લાઇન સિવાયની બીજી એક ટ્રાન્સફર લાઇન અથવા મટીરિયલને ટ્રાન્સફર કરવા માટેની સિસ્ટમ ઓપ્શન તરીકે ગોઠવી રાખવી જોઈએ. કારણ કે સડનલી બંધ થઈ જાય અને પ્રોડક્શન અટકી જાય તેના માટે બેટર છે કે આપણે શું કરીએ તો કે બીજો એક ઓપ્શન વિચારી રાખીએ. ટૂલ સેટિંગ માટેનો સમય વધારે હોય છે અને વધારે કુશળ કારીગરની જરૂર પડે છે. ટ્રાન્સફર લાઇન છે, ટ્રાન્સફર મશીન છે, મોટાભાગે ઓટોમેટિક કામ થાય છે. ઓટોમેશન આવે એટલે માણસની જરૂર ઓછી પડે, પણ ભલે ઓછી જરૂર પડે પણ જેટલાની જરૂર પડે ને એ પણ કેવા હોવા જોઈએ તો કે જેટલા પણ ઓછા કારીગરની જરૂર પડે છે એ કુશળ કારીગર હોવા જોઈએ. કેમ તો કે આને સેટઅપ કરવામાં સમય વધારે લાગે છે, સ્ટાર્ટ કરવામાં. ઓકે, તો આ છે એના ડિસએડવાન્ટેજીસ. શું કહેવાય છે આને? એના ડિસએડવાન્ટેજ એટલે કે લિમિટેશન. ક્લિયર છે? આગળ આપણને શું કહે છે કે જ્યારે પણ આપણે ટ્રાન્સફર મશીનની પસંદગી કરીએ તે વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. ઓકે, આખા આપણને પોઈન્ટ આપ્યા છે, લિસ્ટ આપ્યું છે. મુદ્દાઓ દાગીનાની રચના દરમિયાન ધ્યાનમાં રાખવા જે ટ્રાન્સફર મશીનની પસંદગી ઉપર આધાર રાખે છે. તમે જ્યારે કોઈ વર્કપીસ બનાવવા માંગતા હો માસ પ્રોડક્શનની અંદર અને એના માટે જો આપણે ટ્રાન્સફર મશીનની પસંદગી કરવાના હોય તો 3 મુદ્દા આપ્યા છે. વર્કપીસને એકોર્ડિંગલી જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું શું કહે છે, વર્કપીસની રચના લાંબા સમય માટે એક જ રહેતી હોવી જોઈએ. ઉપર જ આપણી વાત થઈ ગઈ લિમિટેશનની અંદર કે એક જ પ્રકારની ડિઝાઇન માટે આપણે ટ્રાન્સફર લાઇન બનાવી છે તો બનતા સુધી તો પ્રોજેક્ટ એવા લેવ કે ભાઈ એક જ વર્કપીસની જે ડિઝાઇન છે ને એનું પ્રોડક્શન લાંબા સમય સુધી થયા કરે. મતલબ વખતો વખત તમે વસ્તુ બનાવો પણ ડિઝાઇનમાં, મટીરિયલમાં કે કોઈ પણ જગ્યાએ ચેન્જીસ થશે નહીં. ક્લિયર? બનાવ્યા જ કરવાની. કેવી? તો કે એક જ વર્કપીસ લાંબા સમય સુધી, તો પછી તમને આ ફાયદો થશે. ઓકે, એક્ઝામ્પલ તમને ખબર જ છે, ઓટોમોબાઈલ, એરક્રાફ્ટ, જેમ કે સ્પ્લેન્ડર બનતી હોય અથવા મારુતિ સુઝુકીમાં તમે 800 અથવા અલ્ટો બનતી હોય તેની ટ્રાન્સફર લાઇનમાં કેવું હોય તો કે વર્ષો સુધી
એ ટ્રાન્સફર લાઇન પર સ્પ્લેન્ડર જ બન્યા કરે અથવા એના કોમ્પોનન્ટ જ બનશે. ક્લિયર છે? હા, પછી કદાચ ચેન્જ કરવાની જરૂર પડે, પ્રોડક્ટ ચેન્જ થાય, ડિઝાઇન ચેન્જ થાય, તો એના માટે ઘણો બધો સમય લાગે છે. નેક્સ્ટ છે ઉત્પાદન વધારે અને સતત હોવું જોઈએ. પ્રોડક્શન વધારે હોવું જોઈએ, પ્રોડક્શન રેટ ઊંચો હોવો જોઈએ. બીજું શું કહે છે તો કે કન્ટિન્યુઅસ પ્રોડક્શન થવું જોઈએ. કેમ કન્ટિન્યુઅસ થવું જોઈએ? તો કે તમે ઘણો બધો ખર્ચો કરીને ઓટોમેશન એટલે કે ઓટોમેટિક ટ્રાન્સફર લાઇન, ઓટોમેટિક મશીન, રોબોટ આ બધું લાવ્યા છો. ઘણા બધા પૈસા તમે ઇન્વેસ્ટ કર્યા છે. ઓકે, જો મશીન સતત ચાલશે અને ઉત્પાદન વધારે ને વધારે થશે તો તમે વધુ વસ્તુ વેચીને વધારે પ્રોફિટ કમાઈને જે પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે ને એ રિટર્ન મેળવી શકશો. બાકી જો 3-3 મહિના 6-6 મહિના મશીનરી બંધ રહી આખા વર્ષની અંદર, ક્લિયર, તો પછી જય શ્રી રામ, બરાબર, વેચવી પડે કંપની, દેવું થઈ જાય. નેક્સ્ટ છે મશીન પર લોડ કરવામાં આવતા બ્લેન્ક્સ એક સરખા માપના હોવા જોઈએ. પહેલાં જ આપણી વાત થઈ ગઈ છે કે ભાઈ વર્કપીસની ડિઝાઇન છેક સુધી લાંબા સમય સુધી એક સરખી જ રહેવી જોઈએ. ઓકે, વર્કપીસની ડિઝાઇન એટલે તમે જે રો મટીરિયલ વાપરો છો, સેમી ફિનિશ પ્રોડક્ટ વાપરો છો કે ફિનિશ પ્રોડક્ટ વાપરો છો, XYZ જે કંઈ પણ વસ્તુ ઉપર તમે પ્રોસેસ કરવાના હોય, મશીન ઉપર લોડ કરવાના હોય, ક્યારેય પણ એની ડિઝાઇનમાં ફેરફાર થવો જોઈએ નહીં. દર વખતે એક સરખું જ માપ હોવું જોઈએ. ક્લિયર છે? તો જ્યારે પણ તમે ટ્રાન્સફર મશીનની પસંદગી કરો તો આ જે 3 પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવાના. ક્લિયર છે? આગળ એવું કહે છે કે જો ટ્રાન્સફર ડિવાઇસની પસંદગી કરવાની હોય એટલે કે મટીરિયલ ટ્રાન્સફરના સાધનોની પસંદગી કરવાની હોય તો એમાં 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. પહેલું, આ તમે નહીં લખશો તો ચાલશે, ખાલી સમજી લો. જનરલી ટ્રાન્સફર ડિવાઇસની પસંદગી કરતી વખતે શું દાગીનાનું સ્થાનાંતર સ્ટેશનથી સ્ટેશન માટે ઈચ્છવા યોગ્ય છે? તમે વર્કપીસનું ટ્રાન્સફર એક મશીન સ્ટેશનથી બીજા મશીન પર જ કરવા માંગો છો કે વચ્ચે કાંઈક કશે જરૂર પડે છે ને ઊભા રાખવાની? બીજું છે, શું વર્કપીસ અને ફિક્સર સ્ટેશનથી ખસેડવા ઈચ્છવા યોગ્ય છે? એટલે પહેલું શું કીધું? ખાલી મટીરિયલ એટલે કે વર્કપીસનું સ્થાનાંતર થશે. અને બીજામાં શું કહે છે? વર્કપીસ સાથે સાથે જે ફિક્સર જે આપણે યુઝ કરીએ છીએ વર્કપીસને રિજિડલી પકડવા માટે, એનું પણ ટ્રાન્સફર કરવાનું છે કે નથી કરવાનું, આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? ઘણીવાર કેવું થાય છે કે ભાઈ બહુ કોમ્પ્લેક્સ જોબ આવી જાય છે. જોબ કેવા આવી જાય? કોમ્પ્લેક્સ. એની ઉપર ઘણી બધી અટપટી અને કોમ્પ્લેક્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસો કરવી પડે છે. તો એવી વખતે ટ્રાન્સફર મશીનને અથવા ટ્રાન્સફર મશીનની પસંદગી કરવા માટેના સિદ્ધાંતો આપ્યા છે. કયા? ઉપરના જે 2 આપણે જોયા તે. ઓકે, તે વખતે ઘણી બધી વસ્તુ બી તમારે ધ્યાનમાં લેવી પડે છે જ્યારે કોઈ અલગ પ્રકારની મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શનની પ્રોસેસ આવી જાય ત્યારે. ક્લિયર છે? હવે જનરલ વાત કરીએ છીએ આપણે. જનરલી વર્કપીસના પોઈન્ટ ઓફ વ્યૂથી બી નહીં લેવાની, પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી બી નહીં, કંઈ નહીં. જનરલી તમને કંઈ જ ખબર નથી, તમે એકદમ નવા છો કંપનીમાં અને જોબ પર લાગ્યા છો અને એ વખતે તમારે કોઈ ટ્રાન્સફર મશીનની પસંદગી કરવાની છે. ઓકે, હજી તમને કંઈ જ ખબર નથી, છતાં પણ તમને એવું કહે કે ભાઈ ટ્રાન્સફર મશીનની પસંદગી કરવાની છે, તો જે જનરલ પોઈન્ટ છે ને એ તમારે યાદ રાખવાના છે. જનરલ પોઈન્ટ અહીંયા આપ્યા છે. પહેલું શું કહે છે? કરવી પડતી ક્રિયાઓની સંખ્યા ગણી લેવું કે વર્કપીસ ઉપર ટોટલ કેટલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે તેની સંખ્યા ગણી લેવું. બીજું, દાગીનાનું ભૌતિક માપ અને ઉત્પાદન દર, વર્કપીસની ઓવરઓલ સાઇઝ કેટલી છે અને પ્રોડક્શન રેટ કેટલો રાખવાનો છે તે. આપવા યોગ્ય ટ્રાન્સફર ટાઈમ કુલ ઓપરેટિંગ સાયકલના ભાગરૂપે. એક મશીન પરથી બીજા મશીન પર વર્કપીસ જશે તો દરેક મશીન ઉપર એને કેટલો સમય લાગશે એ તમને ખબર પડી જાય. અને ત્યાર પછી એક મશીનથી બીજા મશીન પર જવામાં એટલે કે ટ્રાન્સફર થવામાં એને ટોટલ કેટલો સમય લાગશે, તો એ સ્પીડ તમે ગણી શકો છો સાયકલના ભાગરૂપે. જોઈતી ચોકસાઈ અને ગુણવત્તા. ઓકે, ટ્રાન્સફર દરમિયાન કેટલી ક્વોલિટી જોઈએ છે, મશીનિંગ દરમિયાન શું ક્વોલિટી જોઈએ છે, ચોકસાઈ અને ગુણવત્તા એ જોઈ લઉં. જુદા જુદા સ્ટેશનને દાગીના પર લાગતા બરો, દરેક
દરેક સ્ટેશન ઉપર અલગ અલગ મશીન હશે, તો દરેક મશીન દ્વારા વર્કપીસ ઉપર અલગ અલગ પ્રકારના ફોર્સ લાગશે, તો એ પણ ધ્યાનમાં લેવાના છે. જોઈતી ડ્રાઈવનો પ્રકાર, તમે જે ટ્રાન્સફર લાઇન વાપરવાના છો એને ચલાવવા માટે એને જે ઇનપુટ એનર્જી આપવામાં આવે છે એ ન્યુમેટિક છે, હાઇડ્રોલિક છે કે ઇલેક્ટ્રિક છે એ જોઈ લેવું. લાસ્ટમાં છે જે પણ ટ્રાન્સફર લાઇન પસંદ કરશો, જે પણ સિસ્ટમ પસંદ કરશો એની મેન્ટેનન્સ કોસ્ટ, એટલે કે રિપેરિંગ, ફોલ્ટ આવ્યો, મેન્ટેનન્સ કરવું પડશે, બધો ખર્ચો એની અંદર જોઈ લેવાનો. જનરલ વાત થઈ ગઈ. ઓકે, જ્યારે પણ તમે કોઈ પણ ટ્રાન્સફર લાઇન અથવા ટ્રાન્સફર મશીન પસંદ કરો તો એમાં તમારે જનરલી આ 7 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે. આગળ આપણે જોવાનું છે કે આ જે ટ્રાન્સફર મશીન છે ને એનું વર્ગીકરણ, મટીરિયલને ટ્રાન્સફર કરવાના છે અલગ અલગ મશીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેની અંદર કયા કયા પ્રકારના મશીન આવે છે તે. આ તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક્ઝામમાં પૂછાયો છે આ ક્વેશ્ચન કે ભાઈ ટ્રાન્સફર મશીનનું વર્ગીકરણ સમજાવો. તેની અંદર પહેલું છે ટ્રાન્સફર મશીનની અંદર ઇનલાઇન ટ્રાન્સફર મશીન, એટલે કે લાઇનમાં મટીરિયલ ટ્રાન્સફર થતું હશે. બીજું છે રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન, એટલે ગોળાકાર સ્વરૂપમાં મટીરિયલ એક મશીન પરથી બીજા મશીન પર ટ્રાન્સફર થતું હશે. નામ લખી લો, મિનિંગ હું તમને સમજાવું છું. પહેલું કયું છે ઇનલાઇન ટ્રાન્સફર મશીન અને બીજું છે રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન. ત્યાર પછી આગળ છે ડ્રમ ટાઈપ ટ્રાન્સફર મશીન. 3 પ્રકારના મશીન છે. ટ્રાન્સફર મશીનનું વર્ગીકરણ કરીએ તો 3 પ્રકારના ટ્રાન્સફર મશીન છે: ઇનલાઇન ટ્રાન્સફર મશીન, રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન અને ડ્રમ ટાઈપ ટ્રાન્સફર મશીન. સૌથી પહેલાં આપણે જોવાનું છે ઇનલાઇન ટ્રાન્સફર મશીન. ઓકે, તો જો તમને બતાવી દઉં ઇનલાઇન ટ્રાન્સફર મશીનમાં શું થાય, તો કે આ જે વચ્ચેનો પટ્ટો છે ને, ઓકે, એ શું છે આપણું, તો કે સેન્ટ્રલ બેડ છે. સેન્ટ્રલ બેડ એટલે તો કે એના પર આપણું મટીરિયલ ટ્રાન્સફર થશે. ક્લિયર છે? અહીંયાથી તમારે મટીરિયલને લોડ કરી દેવાનું આ પટ્ટાની ઉપર, એટલે કે આ રસ્તાની ઉપર સ્લોલી વર્કપીસ મારો આગળ વધશે અને છેલ્લે જ્યારે પ્રોડક્ટ ફિનિશ થઈ જશે ત્યારે અહીંયાથી તમારે એને લઈ લેવાની. તો એક સીધી લાઇનમાં મટીરિયલનું શું થાય છે, ટ્રાન્સફર થાય છે. તો એ વખતે સીધી લાઇનમાં મટીરિયલનું ટ્રાન્સફર થાય છે તો એ વખતે જે ટ્રાન્સફર લાઇન છે ને એની બંને તરફ, એટલે કે આ બાજુ અને આ બાજુ શું ગોઠવવામાં આવે છે, મશીન ગોઠવવામાં આવે છે. ઓકે, તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 મશીન, એટલે કે 6 મશીન પેલી બાજુ અને 6 મશીન આ બાજુ. ઓકે, વચ્ચે જે રસ્તો છે બેલ્ટ કે જેના પર મટીરિયલ ટ્રાન્સફર થાય છે, 6 મશીન એની આ તરફ અને 6 મશીન એની આ બાજુ આપણે ગોઠવી દીધા છે. ઓકે, હવે જ્યારે પણ નવો વર્કપીસ આવશે એટલે નવો વર્કપીસ આપણો અહીંયાથી લોડ થશે, પછી આગળ આવશે એટલે આ મશીન એની ઉપર વર્ક કરશે. એ લોકોનું વર્ક પતે એટલે એ લોકો ફરી પાછા વર્કપીસને આટલે મૂકી દેશે. હવે વર્કપીસ ક્યાં જશે, તો કે આગળ જશે. પછી આ લોકો કામ કરશે, કામ પતે એટલે પાછા મૂકી દેશે. પછી આનો નંબર, પછી આનો નંબર, પછી આનો નંબર ને પછી આનો નંબર. દરેક શું કરશે, તો કે પોતાના સ્ટેશન ઉપર વર્કપીસ આવશે ને, દરેકનું કામ શું છે, તો કે મટીરિયલ આના પર આગળ વધશે, આ રસ્તો કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. જેના મશીન સેન્ટર ઉપર વર્કપીસ આવશે એ લોકો લેશે, એની ઉપર પ્રોસેસ કરશે અને પ્રોસેસ પત્યા પછી ફરી પાછો એને સેન્ટ્રલ બેડ ઉપર મૂકી દેશે. એ ધીમે રહીને આગળ વધશે, પછીના લોકો લેશે, એ લોકો કામ કરશે, પછી આગળ વધારશે. તો આ રીતના એક સીધી લાઇનમાં મટીરિયલ શું થાય છે, ટ્રાન્સફર થાય છે. ક્લિયર? બીજું આપણે જોવાનું છે નેક્સ્ટ રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન. બીજું કયું જોવાનું છે, રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન. તો જે આપણો પહેલાં મટીરિયલનો રસ્તો સીધો હતો ને તે હવે કેવો થઈ જશે, તો કે હવે ગોળાકાર શેપમાં થઈ જશે. ઓકે, ગોળાકાર શેપમાં શું કહે છે ટ્રાન્સફર મશીનની અંદર, તો આ જે ગોળાકાર શેપ દેખાય છે ને, ઓકે, એ છે આપણું રોટેટિંગ ટેબલ અને એનું સેન્ટર છે. ઓકે, અને 1 2 3 4 5 અને 6 શું છે, મશીન હેડ છે, એટલે કે 6 મશીન છે. ઓકે, 6 મશીનની નીચે એક આખું સેન્ટ્રલ ટેબલ મૂકેલું છે, રોટેટિંગ ટેબલ, જેની ઉપર વર્કપીસ મૂકેલો હશે. એટલે શું હશે નોર્મલી, તો કે આ રીતના અહીંયા વર્કપીસ મૂકેલો હશે. એ વર્કપીસ સ્લોલી આગળ વધશે.
એ વર્કપીસ શું કરશે તો કે આ ડાયરેક્શનમાં આગળ વધશે. જો અહીંયાથી આગળ વધે એટલે પહેલાં આ મશીન ઉપર આવે, એ પ્રોસેસ કરે, ફરી પાછું આગળ વધે, પછી આ મશીન પર આવે, પછી પાછો ટ્રાન્સફર થઈને આ મશીન પર આવે, ટ્રાન્સફર થઈને આ મશીન પર આવે, ટ્રાન્સફર થઈને આ મશીન પર આવે, ટ્રાન્સફર થઈને આ મશીન પર આવે. આ મશીન પર આવે એટલે એનું કામ પતી જાય એટલે અહીંયાથી વર્કપીસને કાઢી લેવાનો અને ત્યાર પછી બીજો નવો વર્કપીસ છે એ અહીંયા લોડ કરી દેવાનો. ત્યાર પછી શું કરવાનું, બીજો વર્કપીસ છે તે અહીંયા લોડ કરી દેવાનો. તો આ થઈ ગયું આપણું રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન. ક્લિયર છે? આવું તમે ક્યાં જોયું હશે રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન? યાદ કરો, રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન આપણે ક્યાં જોયા હશે? શોધી કાઢજો. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આપણે રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન જોયા છે. ઓકે, સ્પેશિયલી યુઝ થાય છે, જોજો. ત્યાર પછી આ છે આપણા અહીંયા જે ફિગર એને દેખાય છે એ આપણું ડ્રમ ટાઈપ રોટરી ટ્રાન્સફર મશીન છે. ઓકે, આમાં પણ કેવું હોય તો જે રીતના રોટરી ટેબલ વર્ક કરે છે ને એ જ રીતના આ પણ વર્ક કરતું હશે. જો આ એક મશીન સ્ટેશન છે. ઓકે, આ એક પહેલું મશીન સ્ટેશન, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું. વચ્ચે એક આખું ડ્રમ છે આપણું. ડ્રમની ઉપર આપણે શું કરીશું, વર્કપીસને મૂકી દઈશું. પહેલાં અહીંયા વર્ક થશે, પછી અહીંયાનું વર્ક અહીંયા, પછી અહીંયા અને પછી અહીંયા. અહીંયા આવે એટલે વર્કપીસને અહીંયા આવે એટલે પ્રોસેસ પડે એટલે વર્કપીસને કાઢી લેવાનો. ત્યાર પછી નવા વર્કપીસને અહીંયા લોડ કરી દેવાનો. શું કરવાનું, નવા વર્કપીસને અહીંયા લોડ કરી દઈશું. ફરી પાછી પ્રોસેસ થશે. તો દરેકે દરેક પ્રકારના જે આપણે 3 અલગ અલગ પ્રકારના રોટરી ટ્રાન્સફર મશીન જોયા, ત્રણ અલગ અલગ પ્રકારના જે આપણે મટીરિયલના ટ્રાન્સફર મશીન જોયા. દરેકે દરેકનું કામ શું છે તો કે અલગ અલગ મશીન પર એને ટ્રાન્સફર કરવાનું. તમે જે પ્રોસેસને સિક્વન્સ ડિસાઇડ કરી છે એ સિક્વન્સને એકોર્ડિંગલી વર્કપીસને એક મશીન પર એનું કામ પતે પછી ટ્રાન્સફર કરીને બીજા મશીન પર, ત્યાં કામ પતે પછી ટ્રાન્સફર કરીને ત્રીજા મશીન પર. આ રીતના વર્કપીસને સિક્વન્સમાં ટ્રાન્સફર કરવાનું કામ છે કોનું, ટ્રાન્સફર મશીનનું. એની અંદર આપણે ખાલી ડિઝાઇન ચેન્જ કરી. પહેલાં આપણે ડિઝાઇન સીધી રાખી તો એ આપણું ઇનલાઇન ટાઈપ થઈ ગયું. ગોળાકાર શેપમાં રાખ્યું આપણે તો એ ડ્રમ ટાઈપ અને રોટરી ટેબલ ટાઈપ થઈ ગયું. ઓકે, હવે જે ઇનલાઇન પ્રોસેસ છે ને એમાં જગ્યા વધારે રોકાય અને જે ગોળાકાર શેપમાં જેટલા પણ છે ટ્રાન્સફર મશીન, રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન અને ડ્રમ ટાઈપ ટ્રાન્સફર મશીન, એમાં જગ્યા ઓછી રોકાશે. ક્લિયર છે? બાકી જે મશીનના હેડ છે એની અંદર તમે ડ્રિલિંગ મશીન મૂકી શકો છો, મિલિંગ મશીન મૂકી શકો છો, શેપર મશીન મૂકી શકો છો, લેથ મશીન મૂકી શકો છો, રેડિયલ ડ્રિલિંગ મશીન મૂકી શકો છો. XYZ તમારે જે મશીન મૂકવું હોય તે મૂકી શકો છો. એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે તો ખાલી વાત કરીએ છીએ કે વચ્ચે જે મટીરિયલ ટ્રાન્સફર થાય ને એ મશીનની આપણે વાત કરી રહ્યા છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. જે પણ વસ્તુ કીધી છે એ ફિગર સાથે નોટ ડાઉન કરી લેજો ક્લાસ નોટની અંદર. થેન્ક યુ.